મહાશિવરાત્રીને લઈને દરેક મંદિરમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સંભળાઈ રહ્યા છે। શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની કતાર લાગેલી જોવા મળી રહી છે। સોમનાથ મહાદેવના મંદિરમાં ગુજરાત જ નહીં દેશ વિદેશથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। ત્યારે જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી ગયું છે। તો બીજી તરફ રાજકોટ રામનાથ મહાદેવના દર્શને પણ રાજકોટવાસીઓ ઉમટ્યા છે। ત્યારે જામનગર, દાહોદ, મોરબી, પંચમહાલ સહિતના શિવ મંદિરોમાં ભક્તો મહાદેવને નમન કરવા માટે પહોંચ્યા છે। વહેલી સવારથી ભક્તોનો જમાવડો શિવ મંદિરોમાં જોવા મળી રહ્યો છે અને ભક્તો દ્વારા શિવ ભગવાનના દર્શન લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। સોમનાથમાં મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવને ધ્વજા પૂજા અને પાગ પૂજા કરવામાં આવી। સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાગ પૂજા કરવામાં આવી તો મહાદેવની પાલખી યાત્રા યોજી મંદિર પરિસરમાં ફેરવવામાં આવી છે। કહેવાય છે કે પાલખી યાત્રામાં મહાદેવ નગરચર્યાએ નીકળી ભાવિ ભક્તોને સ્વયંભૂ દર્શન આપે છે। ભક્તો કાયમ શિવજી આગળ દર્શન કરવા જાય છે। એવી જ રીતે વર્ષનો એક દિવસ એવો હોય કે જે શિવજી ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે। આ એનું હેતુ છે। શિવરાત્રીનું મહત્વ છે। રાત્રિના 4 પ્રહરનું, 10 વાગ્યાનું, 12 વાગે, 3 વાગે અને 5 વાગે આવી રીતે 4 પ્રહરનું મહત્વ છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહાદેવના દર્શન કરવા સોમનાથ ખાતે પહોંચ્યા છે। મહાશિવરાત્રીના પાવન પર્વે હર્ષ સંઘવી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા। સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના અને જળાભિષેક કરવામાં આવ્યો। રાજ્ય અને દેશભરની સુખાકારી જીવન માટે મહાદેવને પ્રાર્થના કરવામાં આવી। ગુજરાતના સૌ નાગરિકોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, શાંતિ, સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો। તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ઠેર ઠેર મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। રામેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, અણઘાટનાથ મહાદેવ સહિતના મંદિરોમાં મહાશિવરાત્રી નિમિત્તે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી। ત્યારે જિલ્લા પોલીસ ક્વાર્ટર ખાતે આવેલ પ્રતાપેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતી, ભાંગ પ્રસાદ, પૂજા અર્ચના, જળાભિષેક, ધૂન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। પોલીસ હેડક્વાર્ટર સુરેન્દ્રનગર ખાતે આવેલ પ્રતાપેશ્વર મહાદેવના મંદિર ખાતે સમગ્ર પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવવાનો અને મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે। જેમાં જિલ્લાના કલેક્ટર શ્રી પટેલ સાહેબ તથા વિવિધ સમાજના અગ્રણીઓ અને સમસ્ત પોલીસ પરિવાર હાજર રહેલ છે અને સર્વ સમાજની મનોકામના માટે આજે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી છે। તો ભુજમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ 4 કિલોમીટરની યોજાયેલ શોભાયાત્રા સવારે 10 વાગે નીકળી હતી। વિવિધ સમાજ, સંસ્થા અને વિસ્તારના લોકો આ રવાડીમાં ભક્તિપૂર્વક સામેલ થયા હતા। તો બાળકો અને વૃદ્ધો પણ શોભાયાત્રામાં જોડાઈ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા। આ શોભાયાત્રા મહાદેવ નાકા તેમજ સ્વામિનારાયણ મંદિર, જ્યુબિલી સર્કલ, વીડી હાઈસ્કૂલ રોડ અને બસ સ્ટેશન થઈને હમીરસરના કાંઠા સુધીની રહેશે। તેમજ શોભાયાત્રાના રસ્તે અનેક જગ્યાએ ફળાહાર, જ્યુસ અને ફરાળી વાનગીઓ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સહિત ધાર્મિક સંસ્થાના હોદ્દેદારો તેમજ ભાવિક ભક્તો પણ જોડાયા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ નગરના આંગણે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આપણે બધા જે રીતે જોઈ રહ્યા છીએ કે પ્રયાગરાજની અંદર પણ વર્ષો પછી ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે।
આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે। સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે। વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે રાજકોટના રામનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા છે। દિવસ દરમિયાન હજારો ભક્તો રામનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે અને રામનાથ મહાદેવના મંદિર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। અમે દર વર્ષે અહીંયા આવી છીએ। શિવરાત્રિના પર્વ હોય ત્યારે અમારું ઘર અહીંથી નજીક જ થાય છે, એટલે અમે અહીંયા રોજ બી આવી છીએ। મહાશિવરાત્રિ છે, રામનાથ દાદાએ ફૂલ ભીડ હોય। જોકે રામનાથ દાદાનો રાજકોટવાસી ઉપર બધા ઉપર એટલો સાથ છે અને રામનાથ દાદાનું એટલું બધું માન છે કે ગમે એ તકલીફ હોય રામનાથ દાદાને યાદ કરીએ એટલે બધી તકલીફ પૂરી થઈ જાય એમ। રામનાથ પરાની દીકરી છું। રામનાથ દાદાની અસીમ કૃપા અમારી ઉપર હોય જ છે અને ખૂબ જ એનો મહત્વ છે રામનાથ દાદાનું। આજે મહાશિવરાત્રિ દી મારા દર્શન થઈ ગયા, મને જન્નત મિલ ગયા। આજ તો અહીંયા રામનાથ દર્શન થઈ ગયા, એ બહુ આમ મોટી વાત છે। અત્યારે અમે રામનાથ મહાદેવના દર્શન માટે આવ્યા છીએ અને અમે દર સોમવારે પણ આવીએ છીએ રામનાથ મહાદેવના દર્શન કરવા માટે। હા, મહાશિવરાત્રિના આજે તો બહુ વધારે ભીડ છે ને આમ મહાદેવના દર્શન કરી લીધા છે અમે। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે રાજકોટ શહેરના ગ્રામ્ય દેવતા અને સ્વયંભૂ શિવલિંગ ગણાતા રામનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી જ ભક્તો છે તે મોટી સંખ્યામાં અત્યારે દર્શન કરી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના રામનાથ મહાદેવના મંદિરના દ્રશ્યો છે। જે રીતના અહીંયા અત્યારે કહી શકાય કે રાજકોટના લોકો છે તે વહેલી સવારથી અહીંયા પહોંચ્યા છે। બીજી તરફ ભાંગની જે પ્રસાદી છે તે લેવા માટે પણ જે ભક્તોની છે તે અત્યારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને જે રાજકોટ શહેરનું આ જે રામનાથ મહાદેવનું મંદિર છે, આ રામનાથ મહાદેવના મંદિરે કહી શકાય કે જે છે એ અનેક ભક્તો છે તે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે। આ સામાન્ય દિવસોમાં પણ અહીંયા અનેક ભક્તો આવતા હોય છે, ત્યારે આજે તો મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે આ રામનાથ મહાદેવના મંદિરે કહી શકાય કે જે છે આજે હજારો ભક્તો છે તે દર્શન કરીને જે છે એ ભક્તિનો લાહો લેશે। ખાસ કરીને અત્યારે રામનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જે શિવલિંગ છે તેમના દર્શન કરીને ભક્તો છે તે ધન્યતા અનુભવી રહ્યા છે। આ પાવન પર્વ નિમિત્તે ભગવાન ભોળાનાથની પાસે જે રીતના વાત કરવામાં આવે તો જે છે ભક્તો દર્શન કરી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરના જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચી પણ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના દૂર દૂરથી ભક્તો છે રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે। ખાસ કરીને પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। જે રીતના અહીંયા જે પોલીસ છે તે જે છે એ લોકોની સુરક્ષામાં હોય છે, કેમ કે દિવસ દરમિયાન હજારો ભક્તો આવતા હોય છે અને આ ભક્તોના જે છે એ સગવડતા સચવાઈ રહી, કોઈ અવ્યવસ્થા ન સર્જાય એટલા માટે પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।